ઘર અહીંયા 2 વર્ષથી રહું છું. 2 વર્ષથી રહો. કેવી ફિલિંગ થાય? કેવી મજા આવે અહીંયા રહેવાની? મજા આવે, કેમ ના આવે? મારી દીકરી છે ને. અચ્છા, સરસ સરસ. ત્યાં કેવું રાખે અહીંયા તમને? બહુ સરસ લાગે. અચ્છા, જમવામાં? જમવામાં સરસ. અને જમવામાં સરસ. ત્યાં કોણ રાખે તમારું અહીંયા ઘર? ઘરે કોઈ નથી. ઘરે કોઈ નથી? કયા ગામથી છો તમે બેન? અમદાવાદ થી આવે. અમદાવાદ થી છો. અહીંયા ઘર ધ્યાન કોણ રાખે તમારું? અહીં કોણ ધ્યાન રાખે તમારું અહીંયા ઘર? આશ્રમમાં કોઈ રહેતું નથી. એક ભાઈ અમને સરનામું આપ્યું અને બેન નો ફોન કરતા નથી. બેન કે આવી જાઓ તમે, બા આવી જાઓ. આ બેને તમને રાખ્યું? એ બેન ને પહેલા જ જોયા હતા. વહેલી જોઈએ તો ક્યાંનો મારું બેટા. તમે જોવો કેટલા ભાવુક થઈ ગયા માસી જોઈને આ બેન ને, કે એટલે કોઈ એમના કોઈ સગાવાલા નથી સાચવા, એટલા આપણા બેને સાચવે છે. મને એમ કે તમે કઈ હું નહીં, મારી છોકરીને મૂકીને ના જાઉં. મારી છોકરી છે, મારું દુનિયામાં કોઈ નથી. આમનું દુનિયામાં કોઈ નથી, પણ આમને અત્યારે છોકરી બની છે. શું કહેવા માંગશો? કેટલા ટાઈમ થી છો બેન ને ઘરે આવે? 3 વર્ષથી અહીંયા આવ્યા છે. બહુ વખાણ તમારા કરે છે. એમ કે દીકરી જ છે અમારી. અમે બધા પરિવારની જેમ જ રહીએ છીએ. એ બધા માતાજી અમારા માવતર છે. સરસ સરસ. એટલે બધા રહીએ છીએ બહુ પ્રેમથી. તમે લાગણી અને પ્રેમ એક જોઈ રહ્યા છો અત્યારે, કેટલો સરસ મજાનો છે. પોતાના ઘરમાં પણ અત્યારે આવો તમને પ્રેમ નહીં જોવા મળે. અત્યારનો યુગ જે ચાલુ છે ને, એ યુગમાં તમને કોઈ ટાઈમ જ નથી કોઈની પાસે ઘરમાં એકબીજાને લાગણી આપવા માટે. માં દીકરો અલગ હોય, પોતાના હસબન્ડ અલગ અલગ રહેતા હોય, એવો સમય છે. એવા દોરમાં અત્યારે જે આશ્રમમાં અત્યારે કામ ચાલુ છે અને કેવા સાચવણી કરે છે ને કેટલું. દીકરી હારી પહેલા. અચ્છા, દીકરા તો લાત મારે, દીકરી લાત ના મારે, પાણીનો પ્યાલો પાય. આ દીકરી પાણી પ્યાલે. મારી જિંદગીમાં એ પહેલી વેલી જ માં આવે.